12મું ધોરણ અને 3જું ચેપ્ટર. એમાં અવરોધ વિશે આપણે ઓલરેડી એક વખત ચર્ચા કરેલી છે. વોલ્ટેજ વિશે થોડી વિસ્તૃત ચર્ચા કરેલી છે. કરંટ વિશે કરેલી છે. હવે આપણે એમના એક્ઝામ્પલ જોઈશું આ લેક્ચરમાં. બરોબર છે, જે નીટને રિલેટેડ છે, જેઈને રિલેટેડ છે. તો લાસ્ટ જે ચર્ચા કરી હતી એમાં મેં તમને વોલ્ટેજ ડિવાઇડિંગ મેથડનો એક જ એક્ઝામ્પલ તમને આપેલો હતો. અને અવરોધોના અમુક આપણે સૂત્રો તારેલા હતા અલગ અલગ પરિસ્થિતિ માટે. જેમ કે આપણી પાસે આ નળાકાર છે, પોલો નળાકાર લઈએ તો આ જે વચ્ચેનો પોર્શન જે છે એ પોર્શનમાં કોઈ જ મટીરીયલ નથી, વાહક પદાર્થ છે નળાકાર આકારનો. તો આપણે એવું કર્યું હતું કે અહીંયા આપણે જો એક છેડો પોઝિટિવ અડાડવામાં આવે અને અહીંયા જો એક છેડો નેગેટિવ લેવામાં આવે તો આપણે આ સૂત્ર શું આવશે. પછી બીજી વસ્તુ કે જો આપણે પોઝિટિવ અને નેગેટિવ આપણે આ રીતે ન આપતા, અહીંયા પોઝિટિવ અને અહીંયા નેગેટિવ આપવામાં આવે તો ફ્લો થશે આ રીતે થશે અને આ રીતનું સૂત્ર આવે એ આપણે તારવેલું નથી. એટલે આપણે ડિફરન્ટ અપ્રોચેસ અપનાવેલા હતા કે આ રીતે પૂછાય તો શું કયું સૂત્ર લગાડવું અને આ રીતે પૂછાય તો કયું સૂત્ર લગાડવું. એમને રિલેટેડ જે એક્ઝામ્પલ છે હું કરાવતો નથી, કારણ કે જે સૂત્ર છે એમાં જ કિંમત મૂકવાથી જે જવાબ આવશે એવા જ એમસીક્યુ આવી શકે. એનો જે બેઝ હતો એ આપણે તારવણી કરીને આપણે એ સૂત્ર હવે તમારે યાદ રાખવાના છે, કારણ કે ત્યાં તારવણી કરીને સૂત્ર મેળવવામાં ટાઈમ કન્ઝમ્પશન વધી જશે. ઓકે, તો હવે જે વોલ્ટેજ ડિવાઇડિંગ મેથડથી આપણે કામ કરેલું હતું એના અમુક એક્ઝામ્પલ્સ આપણે લઈશું અને એ લઈશું એરરલેસમાંથી. બરોબર છે, પણ એમના પણ એ એક્ઝામ્પલ્સ કરતા પહેલા ત્યારે મેં તમને વોલ્ટેજ જે છે વોલ્ટેજ તમે 10 માંથી ભણતા હો છો. V = W/Q એકમ વિદ્યુતભાર પર કરેલું કાર્ય, એમાં બહુ વિસ્તૃત ચર્ચા નહીં કરું. પરંતુ વોલ્ટેજને શું ઇમેજિન કરવું, કરંટને શું ઇમેજિન કરવું, અવરોધને શું ઇમેજિન કરવું એ હું તમને હમણાં જણાવું છું. એ ઇમેજિન કર્યા પછી કોઈ બી સર્કિટ કોમ્પ્લિકેટેડ તમને આપેલી હોય, જેમ કે તમને ખબર છે કે ભાઈ આર અવરોધ અને કેપેસિટરને લગતી ઘણી એવી કોમ્પ્લિકેટેડ સર્કિટ હોય કે જે પૂછે કે ભાઈ આનો પરિણામી અવરોધ જણાવો, આ વસ્તુનું પરિણામી કેપેસિટન્સ જણાવો, એવું પૂછે છે. તો એ તમે સરળતાથી સોલ્વ કરી શકો. ઘણી વખત 80% કેસમાં વિધાઉટ પેન એન્ડ પેપર્સ તમે સોલ્વ કરી શકો. એમના માટે તમારી ઇમેજિનેશન સર્કિટને લઈને વધારે હોવી જોઈએ, સારી હોવી જોઈએ. તો શું ઇમેજિન કરવાનું, હું કઈ રીતે તમને ભણાવીશ અને તમે જ્યારે ઇમેજિન કરો ત્યારે શું કરવાનું એ જોઈ લઈએ. જેમ કે વોલ્ટેજ છે ને બેટા, વોલ્ટેજ એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તમારે એમને કેના બરાબર ગણવાનું, કેમના બરાબર ગણવાનું, તો કે ભાઈ એક ટંકી વિચારવાની, પાણીની ટંકી. પાણીની ટંકીની ઊંચાઈ જે હોય એ તમારું વોલ્ટેજ છે. આખું જ્યારે સિનારીઓ હું તમને કહીશ ત્યારે તમને ધ્યાન આવશે કે શું કહેવા માંગુ છું. બીજી વસ્તુ, વિદ્યુત પ્રવાહ I, આમને આપણે સિમ્બલ આપી દઈએ B. વિદ્યુત પ્રવાહ I તમારે કેના બરાબર ગણવાનું, તો કે એ પ્રવાહી જે ટંકીની અંદર ભરેલું પાણી છે એ ગણવાનું. ટંકીની અંદર રહેલું પાણી. ટંકીની હાઈટ એકમાંથી બીજી ટંકીમાં ટ્રાન્સફર નહીં થાય, પાણી થશે, જેના કારણે હાઈટનો ડિફરન્સ આવશે, જે તમે બહુ સરળતાથી ઇમેજિન કરી શકો. હમણાં એકાદ એક્ઝામ્પલ બી લઈ લઈશું. ત્રીજું, તો કે વોલ્ટેજ નહીં થાય, વિદ્યુત પ્રવાહ નહીં થાય, તો સર અવરોધ. તો કે અવરોધ એટલે રેઝિસ્ટન્સ ડિનોટ બાય R
એ શું કરવાનું? તો એ છે ને એ તમારે ઇમેજિન કરવા માટે કહું છું કે કંઈ પૂછાવાનું નથી. નળીની જે સાઈઝ છે એનું મોઢું જે છે એ કદાચ ચોડું હોય તો રેઝિસ્ટન્સ ઓછું, નાનું હોય રેઝિસ્ટન્સ વધારે. બરોબર છે? તો કે ટંકી સાથે જોડાયેલ પાઇપની જાડાઈ ઇમેજિન કરો ચાલે. બરોબર છે? આવું ઇમેજિન કરવાનું છે. હવે આપણે ઉદાહરણ લઈએ કે હું શું કહેવા માંગુ છું. આપણે જો ફોર સપોઝ કે બે ટંકી જે છે એ આપણે કનેક્ટ કરી દીધી અને આ તમે ઇમેજિન કરી શકો એના માટેનું છે. ફંડા ક્લિયર થવા જોઈએ. આવું કોઈ પૂછવાનું નથી. લિટરલી આવું કોઈ પૂછશે નહીં. બે ટંકી જે છે પ્રારંભમાં અહીંયા આપણે એક વાલ્વ બી મૂકી દઈએ હે ને, વાલ્વ. યસ, પ્રારંભમાં અહીંયા પાણી ભરેલું છે અને પાણી બહાર નીકળે લીક થઈ જશે. યસ, સો h હાઈટ સુધીનું એ પાણી ભરેલું છે. તો અને અહીંયા કોઈ જ પાણી નથી. તો તમે શું કરશો કે અહીંયા આ છેડા પર વોલ્ટેજ, આ નળીના આ છેડા પર વોલ્ટેજ જે છે એ ખૂબ જ વધારે છે. વિચારવાનું છે. અને પ્રારંભમાં અહીંયા વોલ્ટેજ 0 છે. સમય કહી રહ્યો છે t બરાબર 0. બરોબર છે? હવે જો વાલ્વ ખોલવામાં તો તમને ખબર જ છે ખોલ્યા બાદ તો કે પાણીનું એકમાંથી બીજી ટંકીમાં વહન થશે. તો કે દર પાણી એટલે આપણે પ્રવાહ ગણીએ છીએ. બરોબર છે? પાણી I એક ટંકીમાંથી બીજી ટંકીમાં વહન પામશે. એટલે એ શું છે? વિદ્યુત પ્રવાહ એક સ્થાનેથી વધારે વોલ્ટેજ હોય ત્યાંથી ઓછા વોલ્ટેજ તરફ એ વહન પામે છે એવું આપણે બોલીએ છીએ. તો અત્યારે આ તમે ઇમેજિન કરી શકો કે પાણી છે એક ટંકીમાંથી બીજી ટંકીમાં જશે. જેમ જેમ પ્રવાહ વહન પામશે, સમય જશે, પ્રવાહ વહન પામશે, હાઈટ ઘટતી જશે. યુ કેન ઇમેજિન કે હાઈટ ઘટતી જશે. તો આ જે પ્રારંભમાં t બરાબર 0 સમય જે વોલ્ટેજ હતો ને એના કરતાં વોલ્ટેજ ડાઉન થતો જાય અને પાણી અહીંયા જેમ જેમ વધતું જાય એમ અહીંયા વોલ્ટેજ વધતો જાય, અહીંયા ઘટતો જાય, અહીંયા વધતું જાય. આ તમે ઇમેજિન કરી શકો છો. આ સરળ સિચ્યુએશન. આ જે બે ટંકીઓને જોડે છે પાઇપ છે, એ પાઇપની જે ચોડાઈ છે એ જો નાની હોય તો પ્રવાહ ધારે તો બી એટલો વહન ના પામી શકે કે જે મોટા પાઇપમાં વહન પામી શકે. એટલે એ રેઝિસ્ટન્સ અવરોધ સ્વરૂપે તમે ગણી શકો. આ રીતે આપણે બધામાં આગળ વધશું. પાણીના સ્થાને કદાચ કોઈ એવું વિચારે કે સર મારે બીજું કંઈ વિચારવું છે તો શું કરી શકાય? બેટરીમાં તમે શું વિચારશો? સમજો જો કે બેટરીની ચર્ચા કરીએ આપણે અલગ. હવે આટલું ધ્યાન આવી ગયું હશે તમને. બરોબર છે કે પામશે તો વહન કોણ પામે? તો કે પ્રવાહ. હે, પ્રવાહ નિર્માણ થાય, વહન લઈ ગયો વિદ્યુત ભાર જે છે એ પામે છે. જેમ કે H2O નો અણુ તમે ઇમેજિન કરી શકો. તો આપણે બીજી વસ્તુ લઈએ છીએ બેટરી. બેટરીના બે છેડા હોય, એક પોઝિટિવ એક નેગેટિવ. બરોબર છે? એક પોઝિટિવ એક નેગેટિવ. આ પોઝિટિવ માંથી રેવાજીક રીતે વિદ્યુત પ્રવાહ બહાર નીકળે અને આમાં એન્ટર થાય. હવે એક વસ્તુ મગજમાં ગાંઠ બાંધી લેજો બેટા કે બેટરી એટલી સૌથી સમજદાર કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ હોય આપણા ફિઝિક્સમાં તો બેટરી. તો કે શા માટે? તો કે પ્રવાહ નિર્માણ કેના થ્રુ પામશે, એટલે કેના કારણે પ્રવાહનું નિર્માણ થશે? તો કે સર વિદ્યુત ભારના કારણે પ્રવાહનું નિર્માણ થાય. તો સમજો બેટરી એટલી સમજદાર છે કે અહીંયાથી એક ઇલેક્ટ્રોન પ્રવાહનું વહન કરવા માટે અહીંયાથી એક ઇલેક્ટ્રોન તો જ બહાર આવે, તો જ બહાર નીકળશે કે જો અહીંયા એને ફરી એક ઇલેક્ટ્રોન એને મળતો હોય તો જ અહીંયાથી આમ બહાર નીકળે.
ફરી બોલું છું, થોડું ધ્યાન રાખજો. આ બહુ કોમન સેન્સ છે, પણ છતાં એને કઈ રીતે પૂછવામાં આવે છે હું તમને હમણાં ઉદાહરણ દ્વારા જણાવું. બેટરી તો કે ધન છેડો, હમણાં રૈવાજિક આપણે કરીએ છીએ કે ઇલેક્ટ્રોન કાં તો કોઈ બી વિદ્યુત ભાર ચાર્જ કેરિયર દર વખતે ઇલેક્ટ્રોન હોય એવું કોઈ જ જરૂરી નથી. બેટરીના ફ્લુઇડ્સમાં અલગ હોઈ શકે. યસ, તો અહીંયાથી માનીને ચાલો કે વિદ્યુત ભાર નીકળો, તો વિદ્યુત ભાર અહીંયાથી એક તો જ નીકળે કે સામે એને બીજો વિદ્યુત ભાર એને મળતો હોય. અધરવાઇઝ અહીંયા વિદ્યુત પ્રવાહનું નિર્માણ શક્ય જ બનતું નથી. પહેલા આટલું ઇમેજિન કરીને ચાલજો. હવે અહીંયા તમારે શું વિચારવાનું? બરોબર છે, આ ધન છેડો છે, તમારે એવું વિચારવાનું કે તમે સાયકલનો પંપ જ્યારે આમ તમે પ્રેસ કરો એટલે શું થાય? પ્રેશર આપો. પ્રેશર આપો એટલે હવા ફૂલ ફોર્સથી બહાર નીકળે. તો અહીંયા તમે આ પાણી ગણો કે બહાર નીકળે છે, તમે અહીંયા હાઈટ ગણો કે પંપ લઈને ઊભા છો અને તમે માનો કે હવા બહાર નીકળી. જે બી તમે ઇમેજિન કરો, તમને જે સુટેબલ લાગે એ તમારે ઇમેજિન કરવાનું છે. શા માટે કરવાનું છે? અલગ અલગ કેસ સિનારી દ્વારા આપણે જાણીશું. અહીંયાથી જેટલો પ્રવાહ જેવો આ સિંગલ ઇલેક્ટ્રોનમાં ભી આ સેક્રિફાઈસ બેટરી કરવા તૈયાર નથી. એક ઇલેક્ટ્રોન તો જ આવે કે એક ઇલેક્ટ્રોન મળે. તો આનો અર્થ શું સમજવાનો? આપણે એમસીક્યુમાં આપણે એવું કરશું કે જેટલો પ્રવાહ બેટરીમાંથી નીકળે છે ધન છેડામાંથી કોઈ બી રીતે, એટલે અમેરિકા જઈને બી એ છેડો અહીંયા પાછો આવતો હોય તો એને પાછો આઈ પ્રવાહ મળવો જોઈએ. ધ્યાન રાખવાનું. આ કન્સેપ્ટ આટલો જ છે. ફરી બોલું છું, ધન છેડામાંથી જે બી અમાઉન્ટનો વિદ્યુત પ્રવાહ બહાર નીકળ્યો છે એ સેમ અમાઉન્ટનો વિદ્યુત પ્રવાહ જે છે એ અહીંયા અંદર આવવો જોઈએ. બરોબર છે? આ કન્ડિશન આટલી યાદ રાખવાની. સેકન્ડ કે સર આ તમે જે સમજાવ્યું એનું કોઈ એક ઉદાહરણ, તો ઉદાહરણ લઈને જોઈએ. જો શું ગણવાનું, તમે બેટરીના તમે અવરોધ માટેના જો જોડાણ ભણી જ ગયા છો. બરોબર છે સર? ઓકે, તો આમના માટે આપણે એક ઉદાહરણ લઈએ. બેટરી માટેનું ઉદાહરણ લઈએ. ઘણી વખત તમે અવરોધ માટે, કેપેસિટર માટેના સંયોજનો ભણો છો, પણ બેટરી માટેના બી સંયોજનો આવે છે. તો ઘણી વખત શું થાય, તમને સર્કિટ એટલા માટે કોમ્પ્લિકેટેડ લાગે કારણ કે એકથી વધારે બેટરી, તો એકથી વધારે બેટરી હોય અને જોડેલી છે તો શું સમજવું? યાદ ગોખવાની વાત નથી, તમારે કોઈ જ વસ્તુ ગોખવી નથી, પરંતુ ત્યાં તમે શું લોજિક લગાડશો? તો કે આ સામાન્ય જે તમે ટાયરમાં હવા ભરવા માટે જે લોજિક લગાડો છો, દરવાજો ખોલ બંધ કરવા માટે જે લોજિક લગાડો છો એ લગાડીશું. જેમ કે ઘણી વખત આપણે સ્કૂલના દિવસોમાં એવું બને કે કોઈ મિત્ર છે આપણને ક્લાસની અંદર એન્ટર નથી થવા દેતો, કારણ કે આપણે કોઈ મિત્રને ક્લાસની અંદર એન્ટર ના થવા દેતા હોય, શું કરીએ? તો કે આ દરવાજો છે આ બાજુથી તમે બળ લગાડતા હો, તમે ખુદ ઇટસેલ્ફ, એટલે માનીને ચાલો પર્સન P1 અને આ બાજુથી P2 બળ લાગતું, P2 પર્સન બળ લગાડે છે. બરોબર છે? તો જે બી બળ જેનું વધારે હશે એ તરફ મોશન થશે, કાં તો અંદર આવી શકે, બહાર જઈ શકે. આટલું કોમન સેન્સ લગાડવાનું છે. અહીંયા જોઈએ, જુઓ બેટરીમાં માનીને ચાલો આવી સર્કિટ છે. આ 10 વોલ્ટની બેટરી છે આપણી પાસે અને અહીંયા છે ને આ રીતે છે, આવી રીતે છે. આ ફોર સપોઝ કે આ 5 વોલ્ટની બેટરી છે, નોર્મલી 6 ચાલો આપણે આ બહાર કરી નહીં, 10 બરોબર જ છે. ચાલો આ 6, કારણ કે હાફમાં તમને સમજવી પડે. શું કરીશું આપણે આમાં? આમાં તમારે ગોખવાની જરૂર નથી. આમાં શું કરવાનું છે, અહીંયાથી તમને ખબર છે કે અહીંયાથી બહાર જાય છે, હે ને? તમે પ્લસ એટલે તમે પંપ મારો છો, હવા ફૂલ વેગેથી બહાર જાય છે. નેગેટિવમાં શું થાય? અંદર જાય છે. એટલે એ તો સપોર્ટ થયો ને. અહીંયાથી કોઈ ધક્કો લગાવે છે, અહીંયાથી માનીને ચાલો એવું કે કોઈ ખેંચે છે, બરોબર છે? તો આ ફ્લોને સપોર્ટ કરે છે. તો તમારે સરવાળો કરવાનો અને 16 વોલ્ટની બેટરી લખી દેવાની. અને આ કોમન સેન્સ કરું છું. આ સપોર્ટ ખબર પડે. હવે જુઓ બીજું કેસ. ફોર સપોઝ આ જ વસ્તુ લઈએ, માઇનસ પ્લસ માઇનસ, આ 10 વોલ્ટ, આ 6 વોલ્ટ, બરોબર છે? હવે બંને ધન છેડા જોડાયેલા. હવે શું થાય છે કે આ વચ્ચે દરવાજો ઇમેજિન કરો, આ બાજુથી 6 જેટલું ફોર્સ લગાડે છે, આ બાજુ 10 જેટલું, તો વિરુદ્ધ દિશામાં છે. સપોર્ટ નથી કરતું, વિરુદ્ધ જાય છે, વિરુદ્ધ જાય છે. તમે 10 - 6 તમે 4 વોલ્ટની બેટરી અહીંયા તમે કનેક્ટ કરી શકો.
હવે છતાં પોટેન્શિયલ કઈ બાજુ વધારે છે? પોટેન્શિયલ કદાચ 6 હું બાદ કરું તો 4 વધશે, આની પાસે વધશે ને આની પાસે વધશે, તો આ બાજુ આમ અને આ બેટરી અહીંયા તમારે 4 વોલ્ટ. આ કન્સેપ્ટ સમજાવવાનું કારણ કે ભાઈ હાઈટ ગણો, તમે પંપ ગણો, તો જ્યારે સર્કિટ છે ને એને તમે સોલ્વ કરવા જશો તો તમારે બહુ નાના નાના લોજિક્સની જરૂર પડશે. એ લોજિક્સ આવા કે જે ગોખવા નથી. આપણે નિંદરમાંથી ઉઠીને બી જો સર્કિટ સોલ્વ કરવી હોય તો આપણી પાસે માત્ર લોજિક્સ ક્લિયર હોવા જોઈએ, નાકી પ્રેક્ટિસ એક વખત તમે કરી લીધી પછી તમે બીજું ઘણું ભણશો. 6 મહિના સુધી પ્રેક્ટિસ જ ના કરી, પણ પ્રેક્ટિસ નથી કરી 6 મહિના સુધી, છતાં પેપરમાં આવ્યો અને આપણે એમસીક્યુ સોલ્વ કરવો છે, તો તમે જો આ રીતે વિચારીને કરશો, જેમ કે આપણે મૂવી આપણને વધારે યાદ રહે છે ઘણા ટાઈમ સુધી, ડાયલોગ્સ યાદ રહે છે કારણ કે તમને ચલચિત્ર દેખાડવામાં, આ રીતે તમે યાદ રાખી શકો. ચલો, આટલું ક્લિયર થઈ ગયા બાદ હવે આપણે એક્ઝામ્પલ તરફ આગળ વધીએ કે વિધાઉટ પેન ઓર પેપર બી જો આપણે એક્ઝામ્પલ સોલ્વ કરવા છે તો શું કરી શકાય. આટલા કન્સેપ્ટ ક્લિયર બરોબર છે, આપણે નીકાળી દઈએ. ઓકે, તો આપણે જે એક્ઝામ્પલ્સ જોવાના છે, એક્ઝામ્પલ્સ અમુક મેં અહીંયા લખેલા છે. પહેલા બેઝિક્સ છે. આ જે છે એ તમારે એરરલેસમાં છે. નંબર તમે એમાં શોધી શકો પોતાની રીતે, પરંતુ આ એરરલેસ છે. આ નોર્મલ બેઝિક્સ છે. બેઝિકમાં તો તમને ધ્યાન છે, છતાં એક એક્ઝામ્પલ આપણે લઈએ. બરોબર છે, કે આપણે શું શોધવાનું કીધેલું છે? તો કે ટોટલ કરંટ શોધવાનું કીધેલું છે. સર્કિટમાં 12 વોલ્ટની બેટરી છે, તો રેઝિસ્ટન્સ છે, સિરીઝમાં છે. ભાઈ જો પ્રવાહ સમાન હોય એટલે સિરીઝ, પ્રવાહનું વિભાજન થતું હોય એટલે પેરેલલ. પેરેલલ એટલે સમાંતર. હવે ઘણાને શું કન્ફ્યુઝન હોય ખબર છે કે સર જુઓ, આ પ્રવાહના વિભાગ થઈ જાય છે એટલે બંને દરેક કિસ્સામાં તમારે પેરેલલ સમાંતર ગણવાના, તો શું કરાય? તો કે એના માટે હું આ 3 એક્ઝામ્પલ લઈને એક એક્ઝામ્પલ લઉં છું કે જો દરેક વખતે પ્રવાહના ફાટા થાય છે તો શું એ પેરેલલ જ હશે, ગણવાનું જ કે નહીં એ હમણાં આ નીકળી. તો કે ભાઈ જો સિરીઝ છે એટલે કરંટ સમાન હશે એટલે I ટોટલ નો જે જવાબ આવશે એ I1 નો જવાબ આવશે ને એ I2 નો જવાબ આવશે. આપણને દેખાઈ રહ્યું છે અહીંયાથી પાણી નીકળશે, આમ પાણી નીકળશે તો એક જ પાઇપ છે, પાઇપના ફાટા નથી પડતા એટલે આ અહીંયાથી જે પ્રવાહ હશે એ જ અહીંયાથી પ્રવાહનું વહન થશે. એટલે I1 I2 અને I ટોટલ જે છે સેમ જ હશે. ટોટલ એટલે I1 I2 કરવાનું નથી. બરોબર છે, ઘણાને છતાં ના થાય કન્ફ્યુઝન. આ કોમન સેન્સ છે. સ્ટીલ આપણે લખી લઈએ આમ કરવાનું છે. તો કે I માટે તો કે સર ઓહમનો નિયમ V / R, I / V / R. V કેટલા છે? 12 R. તો કે ભાઈ આખી સર્કિટનું આપણે વોલ્ટેજ ટોટલમાં લઈએ છીએ. R ની ટોટલ લેવો પડે, પરિણામી લેવું પડે. તો એ 4 ને 6 બરોબર છે. 2 + 4 6 એટલે 2 જવાબ આવશે. અને પછી 1 નો ટોટલ કેટલું છે? વોલ્ટેજનો ડ્રોપ સમજો. જે વર્ડિંગ્સ બોલું છું એ થોડું ધ્યાન રાખજો. જે વર્ડિંગ્સ બોલું છું એ બોલું છું કે I_V1 પૂછેલો છે એટલે તમને એવું પૂછેલું હોય કે અવરોધ R1 પર જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ શોધો, એવું પૂછે. તમે ઇંગ્લિશનું પેપર વાંચતા છો એવું પૂછશે કે R1 પર વોલ્ટેજનો ડ્રોપ એટલે ત્યાં કેટલું કન્ઝમ્પશન છે એ ગણો. તો બી તમારે V1 જ શોધવાનું હોય. આ ખાલી અલગ અલગ લેંગ્વેજ છે, શોધવાનું V1 જ છે. તો અહીંયા કેટલો વોલ્ટેજ હશે એટલે આ બે છેડા અહીંયા ગણું છું તો બરોબર છે. R1 પાસેના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો કેટલો તફાવત છે એ મારે શોધવું છે. V1 બરોબર. તો V I તો બંનેમાં સમાન છે. આ 1 વાળા ભાઈ છે એટલે 4 વોલ્ટ બરોબર. આ કોમન સેન્સ. આ મેં પેનથી તમારી સામે લખ્યું એ તમારે લખવાનું નથી, મગજમાં આટલી કેલ્ક્યુલેશન થઈ જવી જોઈએ નીટના પેપર માટે. ઓકે, લેટ્સ સે હવે ખાલી જુઓ તો કે ભાઈ આ કનેક્ટિંગ વાયર છે. મેં તમને લાસ્ટ લેક્ચરમાં ઓલરેડી કહી દીધું છે કનેક્ટિંગ વાયર્સનો કોઈ જ વોલ્ટેજ ડ્રોપ હોતો નથી કારણ કે એનો કોઈ અવરોધ જ હોતો નથી. સો અહીંયા 12 વોલ્ટ આવે. આપણે અહીંયા આવી રીતે ડિસ્ટ્રીબ્યુશન સ્વીકારીશું. અહીંયા 12, અહીંયા 0.
0 0 that means અહીંયા 12 અહીંયા બી 12 અહીંયા 12 આ અવરોધ પર વોલ્ટેજ નો ડ્રોપ થયો 4 એટલે અહીંયા 12 હતા 4 ઓછા કર્યા વધ્યા કેટલા તો કે સર 8 ફરી બોલું અહીંયા R1 પર વોલ્ટેજ નો ડ્રોપ છે 4 આ છેડા પર અવરોધ R1 ના આ છેડા પર મળતા હતા 12 અહીંયા 4 નું કન્ઝમ્પશન થયું ખપત થઈ તો વધશે કેટલું તો કે 8 અહીંયા છે અને આ 0 તો બીજું ગણવાની જરૂર નથી આનો જે V2 હશે જે વોલ્ટેજ નો તફાવત હશે એ 8 0 એટલે તમારો જવાબ 8 આવશે જે આપણે અહીંયા ગણીએ આ V1 હતું 2 ગણીએ V1 બરાબર છે 2 ગણીએ જોઈએ 8 જેટલું થાય છે કે નહીં તો કે ભાઈ I R2 I તો બે કોમન છે અને આ 4 8 વોલ્ટ સરવાળો થઈને તમને શું શીખવાડવાનું થિયરીમાં તમને યાદ હોય તો સિરીઝ એટલે કે શ્રેણી જોડાણની પહેલી થિયરીમાં તમને પહેલું જ સેન્ટેન્સ આવું હશે બેટા V V1 V2 up to Vn એ તો થયું 4 8 12 તો થયા શીખવાડવામાં એ જ આવે છે આપણે એકાદ વખત એકાદ MCQ આવો ગણવો જોઈએ કે આપણે એટલી કન્સેપ્ટ ક્લિયર થઈ જાય આપણે વિતરણ આ રીતે કરેલું વોલ્ટેજ ડ્રોપ ને આધારે અહીંયા બેઝિક છે ધીરે ધીરે થોડું કોમ્પ્લિકેટેડ કરતા જશું આમાં જોઈએ તો કે આ રીતે સર્કિટ આપેલી છે વોલ્ટેજ બેટરી લખેલું છે કે 10 વોલ્ટ ની આપવાની ક્યાં આપવાની તો બે છેડા છે A અને B એટલે તમારે અહીંયા લખવાની એક રેડ કલરનો છેડો હોય એ પોઝિટિવ ગણવાનો એક બ્લેક કલરનો છેડો હોય એ નેગેટિવ ગણવાનો તો તમારે આમ આપી દેવું આમ બી આપી શકો આમ આપી શકો બરોબર રેડ અને બ્લેક ઓકે લેટ્સ સી તો કે ભાઈ માનીને ચાલો ઇમેજિનરી અહીંયા આપણે બેટરી જોડી દીધી ભાઈ માનીને ચાલો આપ્યું નતું આપણે જોડીએ છીએ હવે 10 વોલ્ટ સમજવા માટે 10 વોલ્ટ બેટરી કનેક્ટ કરવાનું કીધું છે I1 I2 I3 I4 I5 શોધો ટોટલ I શોધી હવે ભલે આ રીતે આપેલું છે પરંતુ આપણે ઇમેજિન કરીએ અહીંયાથી કરંટ એટલે પ્રવાહી નીકળ્યું પ્રવાહી અહીંયા સુધી આવી જશે અહીંયા પાઇપના બે ફાટા પડે છે એક ઉપર એક નીચે એટલે આપણે અહીંયા 1 કહી દઈએ અને અહીંયા સોરી અહીંયા આપણે I' કહી દઈએ અહીંયા I - I' કાં તો ડબલ ડેશ કહી દઈએ કોઈ રીતે તમે કરો 1 2 એટલે એક્ઝામ્પલ નથી લેતો કારણ કે 1 માંથી તો અહીંયા પ્રવાહ પસાર થઈ જશે 2 માંથી અહીંયા પ્રવાહ પસાર થઈ જશે પણ અહીંયા 3 4 એ બધું થોડું કોમ્પ્લિકેટેડ એટલે નોટેશન તમે તમારી સાથે આપી શકો મેં અહીંયા I' અને I' લીધેલું તો કે ભાઈ સિમ્પલ તો કે I1 જેટલો અહીંયા ભલે આવી રીતે જોડાણ આપેલું છે જાણી કરીને પરંતુ I1 અને 3 માંથી I' પ્રવાહ પસાર થશે ઓકે I' પ્રવાહ છે ને અહીંયા પસાર થશે તો કે આ બંનેમાં સમાન પ્રવાહ પસાર થશે તો કે શ્રેણી આ ત્રણમાં સમાન પ્રવાહ પસાર થશે ફરી શ્રેણી અને એકબીજા સાથે સમાંતરમાં હશે બરોબર છે એટલે હું ડાયરેક્ટ લખીશ થોડું ધ્યાન દેજો I' હવે ઉપર અને નીચેની જે સાઈડ છે એ એકબીજાને સમાંતર છે એટલે સમાંતરમાં વોલ્ટેજ સમાન હોય એટલે 10 વોલ્ટ જે છે ને એ હું આ રીતે લખું છું સમાન તો 10 વોલ્ટમાં આપણે વિતરણ આ જ રીતે સરળતા માટે સ્વીકારીએ 10 10 10 0 કનેક્ટિંગ વાયરસ નું ના હોય તો 0 અહીંયા બી 0 કારણ કે વચ્ચે કોઈ અવરોધ નથી એટલે અહીંયા કઈ ક્યાંય બી તમે લોકો 0 જ આપશો ઓકે તો તમે જોઈ શકો કે બંનેને 10 - 0 નો વોલ્ટેજ નો તફાવત મળી રહ્યો છે એટલે બંને પેરેલલ છે બરાબર છે તો આપણે 10 - 0 એટલે 10 સ્વીકારીશું તો કે V/R I' માટે R જે ઇક્વિવેલન્ટ આપણે લઈશું આમ લઈશું R' 1 + 3 બધાનું મૂલ્ય કેટલું છે તો કે 1 ઓહમ છે તો કે છતાં આપણે 1 + 3 આમ લખીએ ઉપર 10 - 0 તફાવત 1 + 1 which is 5 એમ્પિયર બીજું તો કે I' જે પ્રવાહ નીચે જાય છે આ ત્રણેયમાંથી સમાન વહેશે એટલે 1 + 1 + 1 3 અને 10 - 0 એટલે આને તમને આ પછી ખબર જ હોવી જોઈએ આવું લખવાની કોઈ જરૂર નથી પણ આમ જ રાખવાનું 10 નો છેદ
ચાલો તમને પૂછેલું છે કે ભાઈ ટોટલ કરંટ બોલો. ફરી બોલું છું I ડેશ જે છે I ડેશ ઇઝ ઇક્વલ ટુ આ જે 5 એમ્પિયર જવાબ આવે એટલે I1 નો જવાબ આવશે 5, I3 નો જવાબ આવશે 5, I1 I3 નો જવાબ આવશે 5. ઉપરથી આ કરંટ સમાન રહે છે. I ડબલ ડેશ જે છે 10/3 એ I2 I4 અને I5 નો જવાબ હશે. ટોટલ તો કે ભાઈ અહીંયા દેખાય છે તમે કિર્ચોફનો પહેલો નિયમ બોલો કે કોમન સેન્સ બોલો બધું એક જ થવાનું છે. I I dash is equal I dash plus I double dash then 10/3 15 બરોબર છે 15 ને 10 25/3. ઓકે સર ડન. આમાં વોલ્ટેજ બી ગણી શકતા આપણે પણ અહીંયા ગણીશું. આવો દાખલો ઓલરેડી એક કરાવેલો છે પછી હજી થોડા આમાં કોમ્પ્લિકેટેડ કરશું. ઓકે મારે VA માઈનસ VB જોઈએ. હવે થોડું આપણને આટલું જ આપેલું છે કે ભાઈ સો આના માટે આપણને અહીં બેટરી નથી આપી આટલી ઇન્ફોર્મેશન અવેલેબલ છે કે 2 એમ્પિયરનો કરંટ અને આ રીતની સંરચના છે. તો તમે ઓરલી એટલે સોરી ઇમેજિનરી તમે લગાડીને જોઈ શકો કે વિસ્ટન બ્રિજ વાળી જે કન્ડિશન છે ફોલો નથી થતી કે 2/3 does not equal to 3/2. એટલે બટ ઓબ્વિયસ છે કે અહીંયા અને અહીંયા પોટેન્શિયલ સેમ નથી. અધરવાઇઝ તો આપણો આન્સર છે ડાયરેક્ટ આપણે 0 લખી દઈએ કારણ કે કન્ડિશન ફોલો થતી નથી. હવે આપણે શું કરી શકાય જો આ બંને તો કે સિરીઝમાં એટલે 2 અને 3 5 3 અને 2 બીજાની 5 એટલે 2 એમ્પિયરનો કરંટ જે છે એ 5 અવરોધ અને નીચેની સમાન અવરોધ હોવાના કારણે ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ થશે સમાન અવરોધ હોવાના કારણે. તો કે અહીંયા 1 એમ્પિયર કરંટ જશે અહીંયા પણ 1 એમ્પિયર કરંટ જશે. તો કે બંનેમાં 1 એમ્પિયર કરંટ જશે તો કે ભાઈ અહીંયા વોલ્ટેજ ડ્રોપ કેટલો થશે? તો કે ભાઈ વોલ્ટેજ ડ્રોપ થશે એ 2 અવરોધ R છે I છે આપણી પાસે તો V IR એટલે અહીંયા 2 વોલ્ટનો વોલ્ટેજ ડ્રોપ થશે. ઓકે ડન. અહીંયા કેટલા વોલ્ટનો વોલ્ટેજ ડ્રોપ થશે? તો કે 3 વોલ્ટનો વોલ્ટેજનો ડ્રોપ થશે. તો જો હવે આપણને અહીંયા બેટરીના વોલ્ટેજ નથી ધ્યાન એટલે કે આપેલા નથી તો પણ આપણે અહીંયા કેટલો વોલ્ટેજ છે એ નક્કી કરી શકીશું કારણ કે આ તમે સિમેટ્રી જોઈ શકો સામસામે બરોબર છે આ 2 નો અને અહીંયા 3 નો. તો અહીંયા છે ને બટ ઓબ્વિયસ છે કે 3 વોલ્ટેજનો ડ્રોપ થતો હોવો જોઈએ. અહીંયા 3 અને અહીંયા સામે 2 વોલ્ટનો ડ્રોપ થતો હોવો જોઈએ. તમે કદાચ ટોટલ ગણો એટલે કે 5 5 એટલે 5 5 એટલે 2.5 થશે ટોટલ 2.5 થશે અને 2 એમ્પિયર કુલ કરંટ આપેલો છે. તો કેટલા વોલ્ટની બેટરી તમે કેટલા વોલ્ટની કનેક્ટ કરેલી હશે? તો V IR RV કેટલું હશે ટોટલ? I આપેલું છે હમણાં આપણે ગણ્યું તો 5/2 2.5 5 વોલ્ટની બેટરી હોય તો આ તમે જોઈ શકો 2 + 3 5 3 + 2 5. આ તમને પેનથી હમણાં લખીને દેખાડ્યું બાકી આટલી બધી જ વસ્તુઓ વિધાઉટ પેન અને પેપર થઈ શકે. હવે જોઈએ તો કે ટોટલ 5 છે એટલે અહીંયા આવી રીતે લખી દો 5 0. હવે આઈ થિંક મને તમને મેન્શન ના કરવું પડે. 5 છે 2 અહીંયા ડ્રોપ થયા તો અહીંયા 3 જ વધતા હોય અહીંયા હોય એ જ વધતા હોય બરોબર છે. આ તો 0 છે આ 3 છે આ 3 હોય અહીંયા 3 છે તો અહીંયા કેટલા હશે? તો કે 2 કારણ કે જો આનો જવાબ અહીંયા મેં રિફ્લેક્ટ કર્યો તો આનો જવાબ અહીંયા રિફ્લેક્ટ કરીશ તો 3 - 2 એટલે એક જવાબ અમારે આવતો હોય બરોબર છે. આ VA - VB જે તમને કીધેલું છે તો VA - VB VA આપણે લીધેલા છે 3 અને VB લીધેલા છે 2 +1 વોલ્ટ જવાબ આવશે.
ઘણી વખત તમને કન્ફ્યુઝ કરવા માટે ઘણી વખત તમને ડાયરેક્ટ ક્વેશ્ચનમાં જ આવું પૂછેલું હોય તો તમારે -1 જવાબ આપો. જો આવું પૂછેલું હોત એડિશનલમાં તો -1 જવાબ આવે. પોટેન્શિયલનો ડિફરન્સ બહુ ઈઝી છે બાય ધ વે આ બધી વસ્તુ. બરોબર. તો આજના લેક્ચર માટે આપણે આટલું જ રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં ફરી હજી આપણે એરરલેસના સમ્સ જે છે એમના હું તમને ક્રમાંકથી લખાવતું જઈશ. કદાચ તમને હેલ્પ થાય એ બુકમાંથી શોધવા માટે.